હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે પીઆર યાની કે પરચેસ રિક્વિઝિશન પરથી આપણે પીઓ કેવી રીતે બનાવી શકીએ. તો તમે જોઈ શકો છો કે હમણાં આપણને અહીંયા જે પેજ શો થાય છે એ એનું સ્ટાર્ટિંગ પેજ યાની કે ડેશબોર્ડ શો થાય છે. હમણાં પરચેસનું આપણને અહીંયા જે ડેશબોર્ડ શો થઈ રહ્યું છે અને અહીંયા જે છે ફેસિલિટી નામનું એક ઓપ્શન છે, જેના પરથી આપણને અહીંયા પરચેસ રિક્વિઝિશનનો એક ઓપ્શન મળે છે. પરચેસ રિક્વિઝિશન પરથી પીઓ યાની કે અગર આપણને આપણા જે અલગ અલગ પ્રોજેક્ટ યાની કે સાઇટ્સ ચાલતી હોય છે અને એ સાઇટ પર જો મટીરિયલની અગર કોઈ સાઇટ પર્સન છે એમને જરૂર પડે છે તો એ એમની પરચેસ રિક્વિઝિશન યાની કે પરચેસ રિક્વેસ્ટ એ એડ કરશે. અહીંયાથી જેટલી પણ એમને મટીરિયલની રિક્વાયરમેન્ટ હશે તે એ અકોર્ડિંગ એ અહીંયાથી એડ કરશે કે મને આટલું મટીરિયલ જોઈએ છે. તો એ પરચેસ રિક્વિઝિશનની અહીંયા તમને મદદથી તમે અહીંયા એડ કરી શકો છો. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ પરચેસ રિક્વિઝિશન લિસ્ટ જોવા મળે છે. પહેલાં અહીંયા આપણને એના પર આપણે પરચેસ રિક્વિઝિશન પર ક્લિક કર્યું એના પરથી, તો અહીંયા પરચેસ રિક્વિઝિશન લિસ્ટ જે છે એના પર તમને જેટલી પણ પરચેસ યાની કે પીઆર જેટલી પણ બનેલી હશે અહીંયા તમને શો થાય છે. અને જે અહીંયા જે એનું પહેલાં ડેટ બતાડે છે કે કઈ ડેટ પર એની પીઆર બનેલી છે, પછી અહીંયા પ્રોજેક્ટ નેમ એટલે કે કઈ સાઇટ વાઇઝ આપણે આ મટીરિયલ મંગાવવા માટે પીઆર બનાવી રહ્યા છીએ, અહીંયા એની ટોટલ ક્વોન્ટિટી કેટલી છે, અહીંયા એનું સ્ટેટસ છે કે એપ્રૂવ થઈ ગયું છે કે પેન્ડિંગ છે કે ક્લોઝ છે, અહીંયા યુઝર નેમ જેના થ્રુ આ પીઆર બનાવવામાં આવી હશે એનું અહીંયા તમને યુઝર નેમમાં નામ શો થશે. તો હવે આપણે આની આગળ એની પ્રોસેસ જોઈશું કે પરચેસ રિક્વિઝિશન પરથી આપણે પીઓ કેવી રીતે બનાવી શકીએ છીએ. તો અહીંયા જેમ કે તમને શો થાય છે એડ ન્યૂનું બટન, એડ ન્યૂ પર ક્લિક કરીને આપણે અહીંયા જો તમને જે અહીંયા આપણી જે અહીંયા જે આજની ડેટ જે હશે અહીંયા ફ્રીઝ થઈને આવી જશે કે આજની ડેટ પર આપણે આ એડ કરી રહ્યા છીએ. એ રીતે આ પરચેસ રિક્વિઝિશન 3 તારીખે આપણે એડ કરી છે. અહીંયા એની ડ્યુ ડેટ છે કે આટલી ડેટની અંદર આપણને મટીરિયલની જરૂર છે, તો એ એકોર્ડિંગ આપણે અહીંયા એની ડ્યુ ડેટ એડ કરી દઈશું. અહીંયા છે પ્રોજેક્ટ ટાઈપ કે કયા પ્રોજેક્ટ, અગર આપણને કોઈ પ્રોજેક્ટ રિગાર્ડિંગ યાની કે કોઈ સાઇટ રિગાર્ડિંગ આપણે આ મટીરિયલ મંગાવી રહ્યા છે તો એ પ્રોજેક્ટ યાની કે સાઇટ આપણે અહીંયાથી એડ કરી દઈશું કે આ સાઇટ પર અમને આટલા મટીરિયલની જરૂર છે એટલે અમે આ પીઆર એડ કરી રહ્યા છીએ. તો અહીંયા મેં એક અમારો જે પ્રોજેક્ટ છે યાની કે સાઇટ છે એ એડ કરી દીધી છે મેં. અહીંયા આપણે મટીરિયલનું જે લિસ્ટ છે યાની કે આઇટમ લિસ્ટ જે આપણી છે અહીંયાથી આપણને સિલેક્ટ આઇટમ પરથી મળી ગઈ છે. અહીંયા આપણને આઇટમ નેમ શો થાય છે કે જે પણ આઇટમ આપણને મંગાવી છે એ અહીંયાથી આપણે એડ કરીશું. અહીંયાથી હમણાં મેં એક આઇટમ અને આ બીજી એક આઇટમ એવી રીતે 2 આઇટમ સિલેક્ટ કરી લીધી છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આપણે એની ક્વોન્ટિટી યુનિટ છે એનું અને અહીંયા એની ક્વોન્ટિટી છે કે હમણાં અહીંયા નીચે આપણને એનો સ્ટોક પણ દેખાડે છે કે ઓલરેડી આટલો સ્ટોક પડ્યો છે અને તમને કેટલો સ્ટોક બીજો મંગાવો છે. તો જેમ કે મેં હમણાં અહીંયાની આની ક્વોન્ટિટી એડ કરી છે અને નીચે બીજી આઇટમની ક્વોન્ટિટી એડ કરી છે. હવે તમને અહીંયા નીચે અવેલેબલ સ્ટોક બેઉમાં તમે જોઈ જ શકો છો કે આટલું અવેલેબલ સ્ટોક આપણી જોડે હમણાં છે અને બીજું જેટલું આપણે મંગાવવું છે તેટલું આપણે મંગાવીએ છીએ અહીંયાથી આ પીઆર એડ કરીને. હવે જે અહીંયા સ્ટોક બતાડે છે આનો તમે અહીંયા નીચે પણ જોઈ શકો છો અને અહીંયા સાઈડ પર બી આપણે લખેલું જ છે કે આપણે આટલા સ્ટોક હમણાં છે. અહીંયા આપણે કોઈ રિમાર્ક વગેરે એડ કરવી છે તો આપણે એ પણ અહીંયાથી એડ કરી શકીએ છીએ. અહીંયા કોઈ સબ્જેક્ટ છે કે રિમાર્ક છે અગર આપણને એડ કરવું છે તો આપણે અહીંયા એ પણ એડ કરી શકીએ છીએ. અહીંયા એનું સબમિટનું બટન છે કે આપણે અહીંયા સબમિટ કરી દઈશું એને. હવે આ પીઆર જે આપણે સબમિટ કરી છે અહીંયા આપણને પીઆર લિસ્ટિંગ જે પેજ છે તો અહીંયા આપણને શો થાય છે. જેમ કે આ તમે દેખી જ શકો છો 3 તારીખની આપણી આ પીઆર આપણે હમણાં એડ કરી તે અહીંયા દેખાઈ રહી છે. હવે જે એના રાઇટ ક્લિક પર તમે જોઈ શકો છો કે એડિટનું ઓપ્શન છે, સ્ટેટસનું ઓપ્શન છે અને ક્રિએટ નોટ્સનું ઓપ્શન છે. આમાં જે એડિટનું ઓપ્શન છે એ તો ચલો જે પણ એડ કરશે પીઆર એની જોડે હશે, બટ સ્ટેટસ યાની કે સ્ટેટસ ચેન્જ કરવાનું જે પણ શું કહેવાય સ્ટેટસ ચેન્જ કરવાનો રાઇટ્સ જે છે એ ખાલી એપ્રુવલ પર્સન જોડે હશે. એના સિવાય અગર બીજા કોઈ જોડે રાઇટ્સ હોઈ શકે નહીં. જેમ કે આ સ્ટેટસનો રાઇટ્સ છે, મેં જે પણ એપ્રુવલ પર્સનને આપેલો હશે તે એપ્રુવલ પર્સન એને એપ્રૂવ અને રિજેક્ટ બંને કરી શકે છે. જે પણ એને કરવું છે એપ્રૂવ કરવું હોય તો એપ્રૂવ કરશે અને એને રિજેક્ટ કરવું છે તો રિજેક્ટ બી કરી શકે છે. અને અહીંયા ત્રીજો જે છે એ ક્રિએટ નોટ્સ, અગર કોઈ નોટ્સ આપણે એડ કરવી છે તો એ પણ આપણે અહીંયાથી એડ કરી શકીએ છીએ. અહીંયા એક્શન પર આપણને જનરેટ પીડીએફનો એક ઓપ્શન મળી જાય છે. અગર આની પીડીએફ આપણને જનરેટ કરવી છે પીઆરની તો આપણે એ પણ અહીંયાથી કરી શકીએ છીએ. હવે આનું જે આપણે આનું સ્ટેટસ જે છે હમણાં પેન્ડિંગમાં છે તો હું ચેન્જ કરું છું આને
અહીંયાથી આપણે એને એપ્રૂવ કરી દઈએ. જે પણ સાઇટ પર્સને આ PR એડ કરી હતી, હવે જેના એપ્રુવલ પર્સન છે એ અહીંયાથી એને PRને અગર એપ્રૂવ કરશે તો એ POની અંદર આપણને રિફ્લેક્ટ થશે, ત્યાં સુધી એ રિફ્લેક્ટ થાય નહીં. હવે હું અહીંયાથી એને એપ્રૂવ કરી દઉં છું અને અહીંયા સબમિટ કરું છું. યાની હવે આપણને પરચેસની અંદર આ શો થશે PR લિસ્ટની અંદર. જેમ કે હવે આપણે અહીંયા એપ્રૂવ કરી દીધું છે તો આનું સ્ટેટસ ચેન્જ થઈ ગયું છે, જોઈ શકો છો તમે કે અહીંયા એપ્રૂવ થઈ ગયું છે. હવે અહીંયા પરચેસની અંદર તમને આ જે PR લિસ્ટ કરીને ઓપ્શન છે જે એની અંદર તમને શો થશે. જે પણ એપ્રૂવ થયેલી PRs હશે એ પરચેસ લિસ્ટની અંદર આપણને શો થશે. હવે અહીંયા જે આપણે PR એડ કરી હતી એ અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા દેખાડે છે કે એનું સ્ટેટસ એપ્રૂવ થઈ ગયું છે, આ કયા યુઝર દ્વારા એડ કરવામાં આવી છે એ અહીંયા દેખાડે છે આપણને. હવે અહીંયા જે છે એની ક્વોન્ટિટી બતાડે છે. જો અગર આપણને ક્વોન્ટિટી ચેન્જ કરવી છે હમણાં પણ તો હમણાં આપણે કરી શકીએ છીએ, બટ જ્યારે આપણે એને આગળની પ્રોસેસમાં મોકલી દઈશું ત્યારે આપણે એને ચેન્જ નહીં કરી શકીએ. તો અગર જો આપણે ક્વોન્ટિટી ચેન્જ કરવી છે તો હમણાં આપણે કરી શકીએ છીએ, બાકી આગળ નહીં થાય પછી એ ચેન્જ, પછી એ ફ્રીઝ થઈ જશે. તો હવે આપણને પૂછે છે કે તમને અહીંયા પૂછે છે કે નેક્સ્ટ વિથ સેમ આઇટમ છે કે નેક્સ્ટ વિથઆઉટ સેમ આઇટમ છે. તો આપણને જે પણ પ્રોસેસથી આગળ વધવું છે તે અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું. હમણાં હું કરું છું આને સિલેક્ટ અને નેક્સ્ટ વિથઆઉટ સેમ આઇટમ કરું છું. હવે અહીંયા જુઓ, તમને જોઈ શકો છો કે અહીંયા પરચેસ રિક્વિઝિશનનું એપ્રૂવ આઇટમ્સનું અહીંયા તમને લિસ્ટ જોવા મળે છે. જે આપણે પરચેસ રિક્વિઝિશન ત્યાંથી એડ કરી હતી એ અહીંયા આપણે હમણાં જોઈ શકીએ છીએ. અને હવે અહીંયા જે છે એનું એડ પરચેસ, યાની કે હવે આ PO બનવા માટે એકદમ રેડી છે. હવે આપણે અહીંયાથી જો એને એડ પરચેસ કરી દઈશું એટલે એનો PO બનવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. હવે અહીંયા જે છે એની ડેટ છે કે આ PO કઈ ડેટે આપણે બનાવી રહ્યા છે. તો જેમ કે આજની ડેટ આપણે સિલેક્ટ કરેલી છે. અહીંયા કયા વેન્ડર થ્રુ આપણને એ મટીરિયલ મંગાવવું છે તો એ અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું. એની પછી જેટલી પણ આપણે અગર વેન્ડર જ્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ ત્યારે વેન્ડરની અંદર જેટલી પણ ડિટેલ્સ આપણે માસ્ટર ઓપ્શનમાંથી એડ કરેલી હોય છે એ ઓટોમેટિકલી અહીંયા ફિલઅપ થઈ જાય છે. તો જેટલી પણ અગર તમે વેન્ડરની અંદર ડિટેલ્સ ફિલ કરી હશે એટલી તમને અહીંયા ઓટોમાં ફિલ થતી જોવા મળશે. અહીંયા છે એનું પ્રોજેક્ટ, અહીંયા આપણે ત્યાં જે પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો હતો પરચેસ રિક્વિઝિશન એડ કરતી વખતે ઓટોમાં અહીંયા રિફ્લેક્ટ થઈ ગયો છે. અને જો હવે આને અગર આપણને ચેન્જ કરવો છે તો આપણે અહીંયાથી એ પણ ચેન્જ કરી શકીએ છીએ. અહીંયા એનો GST ટાઈપ છે આઇટમ વાઇઝ રાખવું છે કે કંપની વાઇઝ, તો મેં આઇટમ વાઇઝ રહેવા દીધું છે હમણાં એને. અહીંયા જે છે એની ડ્યુ ડેટ છે. અહીંયા જે પણ ડ્યુ ડેટ આપણે સિલેક્ટ કરીશું એ POની લાસ્ટ ડેટ હશે. અહીંયાથી મેં હમણાં એક ડેટ સિલેક્ટ કરી લીધી છે. અહીંયા એનો ટાઈપ પૂછે છે કે PO બનાવવો છે, પરફોર્મા પરચેઝ ઓર્ડર બનાવવો છે કે જોબ વર્ક પરચેઝ ઓર્ડર બનાવવો છે. તો મેં એને પરચેઝ ઓર્ડર જ રહેવા દીધો છે. હવે પરચેઝડ બાય તો શું છે, અહીંયા પરચેઝ બાયમાં આપણને અગર સેલ્સ ઓર્ડર થ્રુ પરચેઝ PO જે છે બનાવવો હોય તો એ પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. કોઈ વર્ક ઓર્ડર થ્રુ કરવો છે તો એ પણ કરી શકીએ છીએ. અહીંયા પરચેસ પ્રિપેર્ડ બાય, અહીંયા ઓટોમાં જે પણ યુઝર બનાવી રહ્યું હશે એનું નામ અહીંયા રિફ્લેક્ટ થશે. અગર એ નેમ આપણને ચેન્જ કરવું છે તો એ પણ આપણે ચેન્જ કરી શકીશું. જેટલા પણ યુઝર્સ આપણા ક્રિએટ હશે એના નામ અહીંયા આપણને નીચે ડ્રોપડાઉનમાં શો થશે. હવે જે છે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે મટીરિયલ PR પરથી એડ કર્યું હતું એ અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા જે છે એની ક્વોન્ટિટી હવે ફ્રીઝ થઈ ગઈ છે. હવે આ ચેન્જેબલ છે નહીં. જ્યારે આપણને અગર PR જ્યારે એપ્રૂવ થઈ ત્યારે જ આપણને એનો ઓપ્શન આવે છે કે અગર આપણને ચેન્જ કરવું છે તો આપણે ત્યાંથી ચેન્જ કરી શકીએ છીએ. એની પછી આપણને આ ચેન્જ થાય એવું છે નહીં. અહીંયા એની રેટ આપણે કે એમાઉન્ટ જેટલી એડ કરવાની છે POની આ મટીરિયલની, તો એ આપણે અહીંયાથી એડ કરી દઈશું કે આ મટીરિયલની એમાઉન્ટ આટલી છે. હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો ઓટોમાં એનું કેલ્ક્યુલેશન પણ થઈ જાય છે. અહીંયા આપણે એનો GST ટાઈપ જેટલો પણ એડ કરવો હોય એ કરી શકીએ છીએ. જેટલો એનો GST ટાઈપ છે આપણે અહીંયાથી એડ કરી દઈશું. એની પછી છે અહીંયા એપ્લાય GST. અહીંયા એનો સબ્જેક્ટ છે, કોઈ પણ સબ્જેક્ટ જે આપણે એડ કરવો હોય તો અહીંયા આપણે એ પણ એડ કરી શકીએ છીએ. અહીંયા એનું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં હમણાં હું એક સિલેક્ટ કરી દઉં છું. અહીંયાથી ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે માસ્ટર ઓપ્શનમાંથી જેટલી પણ બનાવેલી હશે અહીંયા આપણને ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર શો થશે. એની પછી છે અહીંયા અગર એડિટનો ઓપ્શન છે. અગર આની અંદર જેટલી પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે એમાં આપણને કંઈ એડિટિંગ કરવું છે તો આપણે એ પણ કરી શકીએ છીએ.
અહીંયા એનું કોઈ કમેન્ટ્સ કાં તો એનું ઇન્સ્ટ્રક્શન્સ કોઈ એડ કરવું છે તો આપણે એ એડ કરી શકીએ છીએ. કોઈ અધર ચાર્જિસ છે, ડિલિવરી ચાર્જિસ છે કે કંઈ બીજું કંઈ પણ ચાર્જિસ હોય, આપણા ડિલિવરી ચાર્જિસ હોય યા ઇલેક્ટ્રિક ચાર્જિસ છે, એવું કંઈ ચાર્જિસ હોય તો આપણે એ પણ અહીંયાથી એડ કરી શકીએ છીએ. અહીંયા એનો કોઈ ટેગ એડ કરવો છે તો ટેગ પણ આપણે એડ કરી દઈશું. અહીંયા એનો પ્રિવ્યૂનો ઓપ્શન છે, એટલે પહેલાં પ્રિવ્યૂ કરીને અગર આપણને જોવું છે તો આપણે એ પણ જોઈ શકીએ છીએ. આ એનું પ્રિવ્યૂ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એમાં આપણને દેખાડે છે કે આપણું કંપનીનું નામ પહેલાં દેખાડશે, એની પછી જે છે વેન્ડરનું જે પણ ઇન્ફોર્મેશન આપણે એડ કરેલી હશે એટલી વેન્ડરની ઇન્ફોર્મેશન અહીં આપણને મળી જશે. એની પછી અહીંયા પીઓ નંબર, કઈ ડેટનો પીઓ છે એ અહીંયા મળી જશે. એની પછી આપણને જેટલા પણ આપણા આઇટમની જેટલી પણ ઇન્ફોર્મેશન અંદર હોય છે એ પણ આપણને અહીંયા ઇઝીલી મળી જાય છે. અને એ અમાઉન્ટ અને એની વિથ જીએસટી અમાઉન્ટ અહીંયા તમને નેટ અમાઉન્ટની અંદર મળી જશે. નીચે અહીંયા એનું જે ઓથોરાઇઝ પર્સન છે એની પ્રિપેર્ડ જેને કર્યું છે એનું નામ તમને અહીંયા મળી જશે. અને અહીંયા છે એનું એપ્રૂવ હમણાં થયું નથી, એટલે એપ્રૂવ પર્સનનું હમણાં નામ અહીંયા શો થતું નથી. બટ જ્યારે આ એપ્રૂવ થઈ જશે ત્યારે એપ્રૂવ પર્સનના નેમ જોડે આપણને અહીંયા જોવા મળશે. હવે અહીંયા આપણે એને સબમિટ કરી દઈએ છીએ. સબમિટ કરી દઈશું એટલે કે પરચેઝના જે લિસ્ટિંગ પેજ પર છે આપણને અહીંયા દેખવા મળશે હમણાં હવે પીઆર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની ડેટ આજની આવી ગઈ છે, એની નીચે એની ડ્યુ ડેટ આવી ગઈ છે. અહીંયા એનું પાર્ટી નેમ, યાની કે જેના જોડે આપણે જે વેન્ડર થ્રુ આપણે પરચેસ કરવા માંગીએ છીએ એ વેન્ડરનું નેમ અહીંયા જોવા મળે છે. અહીંયા પીઓ ટાઈપ છે, અહીંયા પીઓ અમાઉન્ટ છે, અહીંયા એની જીએસટી અમાઉન્ટ અને અહીંયા નેટ અમાઉન્ટ. હમણાં એનું સ્ટેટસ તમે જોઈ શકો છો કે પેન્ડિંગ શો થાય છે. હમણાં જ્યાં સુધી એપ્રુવલ પર્સન એને એપ્રૂવ નહીં કરે ત્યાં સુધી એનું સ્ટેટસ પેન્ડિંગ રહેશે. અને જ્યાં સુધી આ પેન્ડિંગમાં છે ત્યાં સુધી આપણે એને એડિટ કરી શકીએ છીએ ત્યાં સુધી. એના પછી જો આપણે એને એડિટ કરવા ઈચ્છીએ તો આપણે એડિટ કરી શકતા નથી. પીઓ જ્યાં સુધી પેન્ડિંગમાં હશે ત્યાં સુધી આપણે એડિટ કરી શકીશું. અગર એના પર કોઈ નોટ્સ વગેરે એડ કરવી છે તો આપણે એ પણ એડ કરી શકીએ છીએ. હવે આ જે પીઓ છે એ એપ્રુવલ પર્સનને એપ્રુવલની અંદર જોવા મળશે. આ તો મને રાઇટ્સ છે એટલે મને એપ્રુવલની અંદર આ જે પીઓની જે રિક્વેસ્ટ છે એ જોવા મળે છે. જેને પણ રાઇટ્સ હશે એને આ જોવા મળશે. અગર જો એને રાઇટ્સ નહીં હોય તો એને જોવા નહીં મળે. અહીંયા જે છે એનું રાઇટ ક્લિક પર એને એડિટનું ઓપ્શન મળી જશે. જે એપ્રુવલ પર્સન છે એને અહીંયા એનું ક્રિએટ નોટ છે, કોઈ નોટ્સ વગેરે એડ કરવી છે તો એ અહીંયાથી એડ કરી દેશે. નીચે એનું ફોલોઅપ વગેરે કંઈ એડ કરવું છે તો એ બી કરી શકે છે. અહીંયા એક્શન પર અહીંયા જે એક્શન છે એની અંદર એની પીડીએફ અગર એને જોવી હોય તો આપણે પીડીએફ જનરેટ કરીને પણ અહીંયા જોઈ શકીએ છીએ. અને અહીંયા જે ચેકબોક્સ આપેલું છે, ચેકબોક્સ પર આપણે ક્લિક કરીશું તો એને સ્ટેટસ ચેન્જ કરવાનો ઓપ્શન અહીંયા શો થશે. સ્ટેટસ પર એ ક્લિક કરશે એટલે એને પૂછશે કે જે પણ એપ્રુવલ પર્સન છે એમને પૂછશે કે એમને એપ્રૂવ કરવું છે, રિજેક્ટ કરવું છે કે ફ્રીઝ કરવું છે. જો એપ્રુવલ પર્સન એપ્રૂવ કરી દેશે તો આ પીઓ આપણો જે છે એપ્રૂવ થઈ જશે. અને જો એ રિજેક્ટ કરી દેશે તો એ રિજેક્ટ થઈ જશે. તો અહીંયા મેં એપ્રૂવ કરું છું. એપ્રૂવ કરીને આને આપણે સબમિટ કરી દઈએ છીએ. હવે જે આ પીઓ છે એ પરચેઝની અંદર તમને પરચેઝ ઓર્ડર લિસ્ટની અંદર તમને અહીંયા જોવા મળશે. પહેલાં એનું જે સ્ટેટસ હતું એ પેન્ડિંગમાં હતું, પણ હવે જે એનું સ્ટેટસ છે ચેન્જ થઈને એપ્રૂવ થઈ ગયું છે. બિકોઝ એપ્રુવલ પર્સને એને ચેન્જ કરી દીધું છે, એપ્રૂવ કરી દીધું છે. અને અહીંયા જે પરચેઝ ઓર્ડરનું છે એની અહીંયા તમે અહીંયા આને રાખશો કર્સરને તો નીચે તમને ઓનરિફ છે એના પરથી આપણે જેને બનાવ્યું છે એનું નામ પણ અહીંયા શો થાય છે. એની પછી જે આપણે જોઈ શકીએ છીએ કે એક્શન પરથી હવે આપણે એને જનરેટ પીડીએફ કરીને જોઈએ. જનરેટ પીડીએફ કરી હવે આપણે અહીંયા હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ આપણે પહેલાં જોયું હતું એ જ રીતે હવે અહીંયા જે એપ્રૂવ બાય જે છે એ પર્સનનું નામ પણ આવી ગયું છે. અને જો આપણે એમની સિગ્નેચર એડ કરેલી હશે તો આપણને અહીંયા સિગ્નેચર પણ જોવા મળશે. બટ હમણાં અમે આની જે સિગ્નેચર છે એડ કરી નથી તો આપણને અહીંયા દેખવા મળતી નથી હમણાં. એની પછી જો આપણને કોઈ પણ પીઓ વગેરે છે અગર આપણને જોવા છે કે જે 10મા મહિનાની અંદર 1 તારીખથી 31 તારીખ સુધીમાં કેટલા પીઓ બન્યા છે તો આપણે એ પણ ઇઝીલી અહીંયાથી જોઈ શકીએ છીએ ફિલ્ટરની અંદરથી. ફિલ્ટરમાં જઈને આપણે જેમ કે અહીંયાથી સિલેક્ટ કરી દઈશું ઓક્ટોબર મંથમાં 1 to 31 ડેટ સુધીમાં કેટલા પીઓ બન્યા છે. હવે અહીંયા જે છે 1 to 31 ઓકે
1 ઓક્ટોબર થ્રુ 31. હવે અહીંયા વેન્ડર નેમ, કોઈ પણ જે પણ વેન્ડર થ્રુ અગર પર્ટિક્યુલર આપણને જોવું છે તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આ જ વેન્ડરનું આપણને પીઓ જોવા છે. અહીંયા પરચેસ ટાઈપ છે કે પરચેસ ઓર્ડર જોવા છે, જોબ વર્ક જોવા છે કે પરફોર્મર પરચેસ ઓર્ડર જોવા છે. અમને તમે સિલેક્ટ ઓલ જ રહેવા દીધું છે. અહીંયા પર પીઓ નંબરથી પણ આપણે એને સર્ચ કરી શકીએ છીએ. પ્રોજેક્ટ ટાઈપ પરથી આપણે એને સર્ચ કરી શકીએ છીએ. અહીંયા એનું સ્ટેટસ છે. સ્ટેટસ વાઇઝ પણ અગર આપણને ચેક કરવા છે તો આપણે એ પણ જોઈ શકીએ છીએ. પેન્ડિંગ પીઓ અગર ખાલી જોવા હોય તો પેન્ડિંગ કરી દઈશું સ્ટેટસમાં. અગર ખાલી એપ્રૂવ પીઓ જોવા હોય તો એપ્રૂવવાળા પર ક્લિક કરી દઈશું. અને જો ફ્રીઝવાળા જોવા હોય તો ફ્રીઝ, અને રિજેક્ટવાળા જોવા હોય તો રિજેક્ટ પર ક્લિક કરી દઈશું. અને ક્લોઝ, આટલામાં આપણને ઓપ્શન જોવા મળે છે. હમણાં જેમ કે હું એપ્રૂવવાળા ક્લિક કરું છું અહીંયાથી, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 તારીખથી 31 તારીખની અંદર આટલા પીઓ બનેલા છે. અને જે પણ એપ્રૂવ થયેલા છે એટલા જ બતાડશે અહીંયા હમણાં, બિકોઝ આપણે ત્યાં સ્ટેટસ એપ્રૂવનું રાખ્યું હતું એટલે. અને અહીંયાથી આપણે આ ફાઇલને જો ઇઝીલી એક્સપોર્ટ કરવી હોય તો એ પણ અહીંયાથી ડાયરેક્ટ એક્સપોર્ટ થઈ જશે અહીંયા.